ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 125 પોઈન્ટ નંબર 4 ગઈકાલની કથા અધૂરી સંકલ્પ 1 કલાકમાં 24,706 સંકલ્પ થાય. કેટલા? 706 આવ્યું ને? એટલા સંકલ્પ થાય છે. સ્વામી કે સંકલ્પ થાય છે એની ધાણી છે, ત્યારે ખબર પડે. મહારાજે એની સભાની અંદર બેઠા હતા અને વાત ગુણાત્મા સામે લખ્યું. મહારાજે સુરા ખાશે, સુરા હા તને સંકલ્પ થાય કે નહીં? સુરો કે કાંઈ સંકલ્પ થતા જ નથી, ખાવા સિવાય અને હોવા સિવાય. શું કીધું? બસ બીજો સંકલ્પ શું થાય? શું કહેવાય? કાંઈ થતા નથી એમ કે હા. પછી મુક્તાન સ્વામી બેઠા હતા. મહારાજ મુક્તાન સ્વામી તમને તો સ્વામીએ ધૂળ હતી ભેગી કરી મુઠ્ઠી ભરી અને વાવેલી. આમાં રજકણ છે ને એટલા સંકલ્પ થાય. મહારાજ કે જુઓ, સુરા બાપુનો સંકલ્પ શું છે એ ખબર નથી કે એના સંકલ્પ કહેવાય. સુરાને એમ છે કે ભૂખ લાગે એટલે આલો ખાવા જઈ, જે ફળ મળે એને સંકલ્પ કે એમ. સંકલ્પ એટલે કોઈને ગાળ દીધી હોય ધૂમો પડે એનો ફળ. એ ખબર ઓહ આવો સંકલ્પ થયો, ફળની પ્રાપ્તિ થાય તે બધી ખબર પડે. અરે સારા સંકલ્પ થાય તો એ પ્રમાણે નરસા થાય એ પ્રમાણે. બોલો. અરે સુરો બે જ થાય, બીજું કાંઈ થતું નથી. એ ખાવાના અને ખોવાના, સમજા ને? અને આ છે ને પ્રાગજી ભટડો એ પોથી ખોલે ને એમાંથી ઊંઘ આવે. ઊંઘ તો આવતી નથી ઊંઘ, પણ પોથી ખોલે ને એમાંથી ઊંઘ આવે. બોલો જોયું? હાજર જવાબ તળના ફળ ભીના નહોતા, ગીણા ખયા. અનુભવ જ્યાં ના પૂગે રવિ ત્યાં પૂગે કવિ, જ્યાં ના પૂગે કવિ ત્યાં પૂગે અનુભવી. અનુભવ ઉદાસ, અનુભવ જ્ઞાન છે. ભગવાન સ્વામિનારાયણે આપણને બધાને પોતાના અનુભવ જ્ઞાન આપ્યું. પોતે વર્તાવી અને વર્તાવ્યા. સ્વામી વાતમાં લખ્યું છે, પેલા સંતોને કીધું પત્તે રાખો તો કોઈ માને જ નહીં. પછી જોડી માગવાનું કીધું, ખાવાનું એ માને કેટલું કીધું. પછી મહારાજ પોતે ગયા, બધું કરાવ્યું, અમને મગાવ્યું. આ તો ખાલી આપણને પ્રાથમિક કહેવા માટે, બાકી એવું છે કાંઈ નહીં. હા, એ તો સંકલ્પ કરે થઈ જાય. આ તો અવતારની રીત છે, સમજે ને? અવતાર છે ને એ ભેગા ભળે ત્યારે થાય કાર્ય. અવતારી ખાલી સંકલ્પ કરે ને એટલામાં થઈ જાય. જોયું? આ તો હું મહારાજે સામાન્ય રીતે વાત કરી અવતારને. અવતાર હોય ને એમાં હોય એને કાર્ય કરવું પડે, ભેગું ભળવું પડે. અવતારી છે ને એ તો ખાલી સંકલ્પ કરે ને તો થઈ જાય. શું કાર્ય કર્યું? પોતે જીવના કલ્યાણ કર્યા. પછી કેની પાસે કરાવ્યા? સાધુભાઈ બધા. બોલો બોલો કે હા ભાદરાના કોઈ ભગત હતા ને, વજરામ ભગત. હા બોલો. ખેતર ગયા તો રાફડો હતો, એમાં કીડીઓ નીકળી
સંકલ્પ ઓહો તો વિજાતિ કહેવાય ને, પશુ પંખી આદિ. ભગવાન સ્વામિનારાયણ મનુષ્યમાં અવતાર લીધો એને ભેગો આને ક્યાંથી મેળ થાય, આ જીવનું કલ્યાણ ક્યાંથી થાય કે આનો કેદી વારો છે બિસાગરાનો. આમ સંકલ્પ કર્યો ને તો એક એક કરી એક એક વિમાનમાં ચતુર્ભુજ ધારણ કરી અને એ આમ ટેસડા કરતા બધું બેન ધામમાં ગઈ. પાન બીડા ખાતા ખાતા મોજમાં હોય ને, ખાધા પછી પાન બીડું ખાય ને મોજ કહેવાય, એમ પાન બીડા ખાતા ખાતા ગયા. ખાધા પછી ખબર ને તો બતાજી મહારાજ પાસે આવ્યા. પછી અહીંયા વાત કરી મહારાજ આમ થયું ઓહો. એમાં શું કે અવતારી છે એનો ભગત સંકલ્પ કરે ને એ બધું પૂરું થાય. તમે સંકલ્પ ખાલી કીડીનો કર્યો, આખા બ્રહ્માંડ કર્યો જ ને તો એ પૂરું થઈ જાય, બધે ધામમાં આવી જાય, આખું ખાલી થઈ જાય. તમે ખાલી સંકલ્પ કર્યો જુઓ, આનો સંકલ્પ કર્યો જ ને તો આ થઈ જાય. બોલો. એટલે અવતારી અને અવતાર એટલો ફેર પડે, સમજ્યા ને. એટલે ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાના સાધુ દ્વારા સત્સંગ દ્વારા કર્યું. બીજું ભગવાન સ્વામિનારાયણ કલ્યાણ કર્યા, સાધુ કર્યા. પછી સ્વામી કે હવે તો ડોસ્યુ દ્વારા અનેક જીવનું કલ્યાણ કરવું છે. જોયું ને, એનો નંબર આવી ગયો. અત્યારે કરે છે ને બધે માતાજી. બોલો હા છે ને. તો બસ એ મહારાજનો છે ને ગુણાત્મા સ્વામી એનો પાવર છે બધા છે ને. આચાર્ય મહારાજ ધર્મપત્ની હોય ને એ દ્વારા, સાંખ્યોગી દ્વારા, બીજા દ્વારા પણ અનેક જીવનું કલ્યાણ કરવું છે. એટલે અવતારી ખાલી સંકલ્પ કરે ને તો એ કામ થઈ જાય. અવતાર છે એને ભેગું ભળવું. પછી સુષુમ્ના નાડી એનો આવ્યો, પછી બ્રહ્મરંધ્ર એનો આવ્યો, હા ગુદા ચક્ર, મૂળ ચક્ર, હૃદય ચક્ર, ઓલ્યું આ બધું આવ્યું. પંચીકરણ અને સારંગપુરનું છઠ્ઠું સ્નમત, એમાં બધું અવસ્થા લખ્યા છે, ગુણ બધું. એક એક અવસ્થામાં બીજી બબે છે. જાગ્રતમાં સ્વપ્ન સુષુપ્તિ, એમાં અંદર જાગ્રત સુષુપ્તિ, સુષુપ્તિમાં જાગ્રત અને સ્વપ્ન. એક એક અવસ્થામાં બીજી બબે અવસ્થાઓ રહી છે. સ્થૂળ, સૂક્ષ્મ કારણ અને મહાકારણ, આ 4 શરીર લખ્યા. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અને મહાસુષુપ્તિ વધારે. એક એક અવસ્થા બીજી બબે અવસ્થાઓ રહી છે. તેને તુર્ય પદ કહે, અંતર્જામી કહે, દ્રષ્ટા કહે, બ્રહ્મ કહે, પરબ્રહ્મ. આ બધા છે અવતારના લક્ષણ. અવતારીના નહીં. બ્રહ્મ કે પરબ્રહ્મ કેને કહે છે? અવતારના લક્ષણો, અવતારી નહીં. સારંગપુરનું છઠ્ઠામાં છે, એને બ્રહ્મ કહે. પછી વાત આવી પંચવર્તમાન, નિષ્કામ, નિર્લોભ આવ્યો ને, નિસ્વાર્થ, નિસ્નેહ અને નિર્માણ. આ 5 વર્તમાન છે. એને ભગવાનને સાક્ષાત સંબંધ. એવા જે સંત, એના વસનમાં વિશ્વાસ, એને ભગવાનનો નિશ્ચય કહેવાય. એવા સંત, એના વસનમાં વિશ્વાસ, એને ભગવાનનો નિશ્ચય કહેવાય. નિશ્ચયની વાત મહારાજે લોહિયાના 18માં લખી, બહુ કઠણ છે. અને એ નિશ્ચયની ભૂમિ એની અંદર તો મેદાનમાં છે ને અર્જુન પૂરું કરે કાં મુક્તાનંદ પૂરું કરો, બાકી બીજા કોઈનું કામ નહીં. કાં નિત્યાનંદ સ્વામી એ મેદાન ઉતર્યા હતા ને સત્સંગ જીવન લખ્યું ત્યારે. ઓલી લડાઈ હતી, ઓલી મહાભારત આમ બહુ ઓછી હતી.
સમજો ને. પણ ભણેલા વિદ્વાન એની અંદર માગ કરવો ને એ બહુ કઠણ. સમજ્યા ને. નિત્યાનંદ સ્વામી તો ભણેલા વિદ્વાન હતા અને ઘરના માણસ બધાય ઘરના ઘાતકી. બોલો ન્યા માગ કરવો. બોલો લોટ છે ને એ હવ લીટા કરી દે પણ લોખંડમાં થાય લીટા ન થાય. એટલે લોહિયાના 18મા નિશ્ચયની વાત સુધી અટપટી કહેતા બીક લાગે છે. ચોખ્ખું કહ્યું. અને વાત ન સમજાય તો ઘણી દુશ્મની જાય અને વાત ન કરીએ તો એ ઘણાને ખામી રહી જાય. આમ ચોખ્ખું લખ્યું એમ. એટલે વાત કર્યા વિને હાલતું નથી. સમજાઈ જાય તો વાંધો ન આવે અને પૂરી ન સમજાય તો અધકશું રહ્યા. સમજ્યા ને. ભગવાને વરાહ દેહ થઈ રહ્યો છે. ભૂંડનું સ્વરૂપ કર્યું છે. મસ્ત ભગવાન કસ અગ્નિ વામન પરશુરામમાં બધાના નામ લખ્યા છે. મસ્ત ભગવાને પતિભાવ ભજી માછલીથી સખાભાવ માછલીઓ થયો નહીં તો શરીરના ભાવ છે. અગ્નિ એટલે ઘોડા, નરસિંહ એટલે સિંહ, પતિભાવ ભજ્યા તે સિંહણ થઈ, સખાભાવ ભજ્યા શું સિંહ થયા નહીં. એ તો ભગવાનનું અનાદિ એવું સ્વરૂપ છે. એટલે પહેલાં જ મહારાજ નિશ્ચયની વાત સુધી અટપટી છે અને લોહિયાના વસનામત બધા એના પર બહુ છે. સમજે ને. એટલે ગુણાત્માને પ્રમાણ કર્યું સ્વામી કે શ્રીજી મહારાજ સારંગપુર, કાયાણી, લોહિયા, પંચાળા વગેરે ગામમાં 8 મહિના સુધી ભેગા રહ્યા, સંતોને ભેગા રાખ્યા અને ખૂબ વાતો કરી. લોહિયાનું પહેલું વચનામૃત કારતક વધી એકાદશી દશમ અને 1877ની સાલ 73 પછી. એટલે કારતક, માગસર, પોહ, મા અને ફાગણ. ઓમ હવે સારંગપુર લ્યો તો હવે સારંગપુર શ્રાવણ મહિનો નથી આવે. શ્રાવણ, ભાદરો, આહુ, કારતક, માગસર, પોહ, મા અને ફાગણ. પંચાળાનું છેલ્લું વચનામૃત ફાગણ વધી એકાદશીનું. ફાગણ વધી એકાદશી પંચાળાનું 7મું. એટલે 8 મહિના. સ્વામી બહુ વાત લખી એમાં. બહુ મહારાજ વાત કરી, બહુ વાત કરી. 8 મહિના સુધી સાધુ સત્સંગીને ભેગા રાખ્યા, ખૂબ વાતો કરી. એટલે પંચાળાના વચનામૃત એમાંય પણ નિશ્ચય છે બહુ. ઝીણી ઝીણી ગહન વાતો બહુ છે. અને એમાં ફર્સ્ટ નંબર આવે લોહિયાના હાથનો. એમાં મહારાજ અને નિત્યાનંદ ફાઇટિંગ કરી. બે બાહું ચડાવ્યો, બાહું ચડાવી અને બે ફાઇટિંગ કરી. વૃત્તિ જ્ઞાનમ ન મુક્તિ સ્યાદ. જ્ઞાન વિના મુક્તિ થતી નથી. જોયા નેત્રે જોયા જ કહેવાય, એક જ્ઞાન કહેવાય. ઇન્દ્રિયો, અંતઃકરણ, અનુભવ ચાર ભોગે એવા ભગવાનના સ્વરૂપે જ્ઞાન થાય એમ કહીએ છીએ. નિત્યાનંદ મહારાજ કે અમે એ જ કહેવા માગીએ છીએ. પછી હેઠું મૂકી દીધું. પછી હેઠું મૂકી દીધું. નેત્ર કે જોયા જોયા જ કહેવાય, એક જ્ઞાન કહેવાય. કાને કે સાંભળે કહેવાય. નાસે સૂંઘે કહેવાય, એક જ જ્ઞાન કહેવાય. પણ ઇન્દ્રિયો, અંતઃકરણ, અનુભવ એ 3 પૂગે ત્યારે પૂરું જ્ઞાન કહેવાય. અને એવા ભગવાનના સ્વરૂપ જ્ઞાન એ કરીને આત્યંતિક કલ્યાણ થાય છે. એને કરીને આત્યંતિક કલ્યાણ થાય છે. તો મહારાજ કે અમે એમ કહેવા માગીએ છીએ. પછી ઢીલા પડી ગયા. પછી પેલા તો બે બાહુ ચડાવી એમ ફાઇટિંગ કરી. ફાઇટિંગ હટી હટી. અરે નિશ્ચયની વાત સુધી અટપટી. હામી બે પાત્ર હોય તો જ થાય. અને એમાં લડેલા બે જ લઈ શકે. સમજ્યા? કાં નિત્યાનંદ અને કાં મુક્તાનંદ. બસ
અમુક કે ભાઈ એમાં કાંઈ ડોળ કરાય નહીં, જે હોય એમ ન હાલે કે ચોખ્ખું કરવું જોઈએ. ઘઉંમાં કાંકરા હોય તો દળી નાખો તો હાલે, લોટ કરો તો હાલે, બાંધી દો, હા, વણી નાખો રોટલી વહી જાય, સડી જાય, પણ નડે ક્યાં? ખાવા ટણે કડ કડ થાય ને, ભાઈ આ લોટમાં કાંકરી છે, દળવામાં નડે, ગમે ઘટી ભૂકો નાખે. લોટ બાંધવા નડું છે ને હાથમાં, હાથમાં ન આવે છે, આવે હાથમાં, લોટ તો હોય ને હાથમાં, જો ખબર ન પડી જાય. પછી રોટલી વણે વેરણામાં એમાં આવી જાય, સડે એમાં ખબર પડી જાય, કાંઈ ન પડે, પણ ખાવા બેસે ને તે ખબર પડે. એમ નિશીની વાત છે ને તે ખબર પડે, છેલ્લી અવસ્થા હોય ને ત્યારે, હો ત્યારે બધું ખબર પડે. વાહ, ખબર પડી જાય. એટલે શાંતિથી જીવન છે. નિશ્ચયમાં કસરો ને તો એ કસરી છે. એમ કોણ ભગવાન તેડવા આવશે, કોણ આવશે, મુક્તનાથ આવશે, કે સ્નેહ આવશે, કે આનંદ આવશે, કે રવિ ભગત કોણ તેડવા આવશે, આમ કોટા વળે નક્કી કે આનંદ આનંદ ને પૈસો સ્નેહ આવે, સ્નેહ જે આવે એ, જે આવે એ. સારું. સહજાનંદ સ્વામી મહારાજ.